મહામંથનમાં હવે બીજા મહત્વના મુદ્દા પર ચર્ચા કરવી છે અને એ છે કે રસ્તાઓ પર હવે ટ્રાફિકના હુલ્લડ, ધસમસતા વાહનો અને બેદરકારી વચ્ચે રખડતા પશુઓનો ત્રાસ નાગરિકોના જીવ માટે જોખમ બની ગયો છે। અવારનવાર સમાચારો અમે વાંચતા હોઈએ છીએ, તમે સાંભળતા હોવ છો કે અહીંયા પશુના ત્રાસના કારણે એક વ્યક્તિનું અકસ્માત થયો, આટલા દિવસની સારવાર, એમનું મૃત્યુ થયું, કેટલાક બાળકો અડફેટે આવ્યા છે। આવા કેટલાય સમાચારો। ગુજરાતનું શહેર હોય કે ગામડું, ક્યાંય સલામતીની ખાતરી નથી। રખડતા પશુઓના કારણે કેટલાય લોકોના અકસ્માતો થયા છે, એમના જીવ ગયા છે। વડોદરામાં દંપતી ઉપર રખડતું ઢોર તૂટી પડ્યું, એમને ગંભીર ઈજા પહોંચી અને સારવાર દરમિયાન પતિનું મૃત્યુ નીપજ્યું। ભાવનગરની એ વાત કે જ્યાં ઘરની બહાર નીકળતા વેપારીને પશુએ 10 ફૂટ સુધી ઢસડ્યાની છે। 23 દિવસ એણે જીવન મરણ વચ્ચે ઝોલા ખાધા અને અંતે મૃત્યુ પામ્યા। જામનગરની એ ઘટના કે જ્યાં તો એક રખડતું પશુ ઘરમાં ઘૂસી જાય છે અને ઘોડિયામાં સૂતેલું બાળક કે જે માંડ બચ્યું। એટલે આ માત્ર 3 કિસ્સા નથી, હવે તો ગુજરાતમાં કેટલાય કિસ્સાઓ આપણે દિવસે ને દિવસે સાંભળીએ છીએ। આ ગુજરાતની અનેક કુટુંબોની વાસ્તવિક વ્યથા છે। દરેક શહેરમાં લોકોના જીવની સાથે રમાતી આ ખતરનાક રમતની સામે હવે પ્રશ્ન થાય છે કે શું રસ્તાઓ પર માનવ જીવનનું મૂલ્ય પશુઓ કરતા ઓછું થઈ ગયું છે? કારણ કે તંત્ર રખડતા પશુઓને પકડવા માટે જ્યારે જાય છે, આટલા અકસ્માતો થાય છે, ત્યારે લોકોની સલામતી માટે તંત્ર રસ્તા પર જાય છે, ત્યારે પશુ માલિકોની દાદાગીરી સામે આવે છે। પોલીસ તંત્ર બધા જ ભેગા મળી અને કામગીરી કરવા માટે જાય ત્યારે ટીમ પર હુમલો કરી દેવામાં આવે અને પશુને છોડાવી દેવામાં આવે છે। તો પશુઓ રસ્તા પર બેઠા હોય છે, રસ્તા પર આવતા પશુ જેના કારણે અકસ્માત થાય છે, તો પશુઓની એક જગ્યા રાખો કે જ્યાં પશુઓ રહી શકે। ત્યાં તો કોઈ છંછેડવા માટે નથી આવવાનું, પણ એમના ભોગે લોકોના જીવ જાય છે। વડોદરાની આજવા રોડ પર તાજેતરમાં રખડતા ઢોર પકડવા ગયેલી પાલિકાની ઢોર પાર્ટી પર હુમલો કરવામાં આવ્યો। પશુપાલકોએ હુમલો કર્યો। લાકડી લઈને આવેલા 2 શખ્સોએ કર્મચારી પર હુમલો કર્યો અને ગાય છોડીને ત્યાંથી લઈ ગયા। ખેડા હોય, નડિયાદ હોય, રાજકોટ હોય, આ બધી જ જગ્યાએ એક જ દ્રશ્ય। તંત્ર પશુ પકડવા માટે જાય છે અને એ પહેલા જ પશુપાલકો ત્યાં પહોંચી જાય, ધમકી, બબાલ અને હુમલા। એક તરફ નાગરિકો જીવ ગુમાવે છે, પશુ પ્રત્યેની કોઈ અસંવેદના નથી, પણ લોકો જીવ ગુમાવી રહ્યા છે, બીજી તરફ પાલિકાના કર્મચારીઓ પર હુમલા થઈ રહ્યા છે। તો શું આનો કોઈ એક રસ્તો ન હોઈ શકે કે લોકોના જીવ પણ ન જાય, પશુઓને પણ એક જગ્યા પર રાખી શકીએ, પશુઓને પણ કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન થાય? શું એક એવી વ્યવસ્થા ન ગોઠવી શકીએ? ગુજરાતના અનેક શહેરોમાં આવી સમસ્યા છે, કેટલાય ગામડાઓમાં આવી સમસ્યાઓ છે અને એ સમસ્યા એટલી ગંભીર બની રહી છે કે લોકો રાત્રે ડ્રાઇવિંગ કરતા પહેલા ડરે છે। બાળકો હોય તો એ સ્કૂલ પર જતા પહેલા ડરે છે, કારણ કે રસ્તા પર શ્વાન હોય તો શ્વાનનો આતંક એટલો હોય, રસ્તા પર આવા પશુઓ હોય તો એનો આતંક એટલો હોય, એટલે બાળકો ચિંતામાં હોય। સવાલ એટલો નથી કે પશુઓ રસ્તા પર કેમ છે, સવાલ એ પણ છે કે તંત્રની નિષ્ફળતા, પશુપાલકોની દાદાગીરી અને આ બધાની વચ્ચે નાગરિક જીવતું રહે કે મરે એ વાત ફક્ત નસીબ ઉપર નિર્ભર છે। તમે તમારા ઘરની બહાર નીકળો છો અને શું ખબર ન કરે નારાયણ કોઈ અકસ્માત થઈ ગયું, ઘરે પાછા ફરો કે ન ફરો, આ બધી મગજમારીની વચ્ચે એક સામાન્ય માણસ, એક વ્યક્તિનો જીવ જોખમાય છે। ત્યારે એક સવાલની સાથે આજનું મહામંથન કરવું છે કે રખડતા ઢોરની સામે પશુ માલિકોની દાદાગીરી કેમ છે? ત્યારે જ્યારે આ વસ્તુને લઈને કામગીરી કરવામાં આવે છે, તંત્ર રસ્તા પર ઉતરે છે, તંત્રની ટીમ, પોલીસ, આ બધા જ સાથે, પરંતુ અચાનક પશુ માલિકો આવે છે અને એમના પશુઓની યાદ આવી જાય છે, મારામારી કરી, દાદાગીરી કરી, એમની પાસેથી પશુને છોડાવી લઈ જાય છે અને ત્યારબાદ આ 3 દ્રશ્યો હમણાંના 2 થી 3 દિવસની આ ઘટના છે। રાજકોટની વાત, વડોદરાની વાત અને નડિયાદની વાત, ત્રણેય જગ્યા પર આ સેમ વસ્તુ થઈ છે। જ્યારે તંત્ર પશુને પકડવા માટે જાય છે રસ્તા પર, ત્યારે તંત્રના કેટલાક કર્મચારી લોકો પર હુમલા કરવામાં આવે છે, અભદ્ર વર્તન, એમની સાથે કોઈ પણ પ્રકારના શબ્દો બોલી દેવામાં આવે અને પશુને ત્યાંથી છોડાવીને લઈ જવામાં આવે। એટલે અંતે તો આપણે એ જ સર્કલમાં ત્યાં જ આવીને વચ્ચે ઉભા રહી જઈએ છીએ કે લોકોના જીવ જશે। વડોદરા, રાજકોટ અને નડિયાદ ત્રણેય અલગ અલગ જગ્યા પરની આ ઘટના છે। ત્રણેય જગ્યા પર દાદાગીરી સામે આવી છે।
એટલે સવાલ અહીંયા માત્ર એક થઈ રહ્યો છે આ ત્રણેય જગ્યા પર કે એક પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, તો શું આ પ્રયત્નોમાં આપણે સાથે ન રહી શકીએ? કારણ કે લોકોના જીવ જાય છે તો લોકોના જીવની જતા આપણે પણ ન જોઈ શકીએ, પશુ માલિક પણ નથી જોઈ શકવાના, પરંતુ એમની પશુ પ્રત્યેની વધારે સંવેદના છે, તો પછી બેસીને એક સારો ઉકેલ લાવવાની જરૂર છે. પશુ છોડાવ્યા છે આ તમામ જગ્યા પર, વડોદરા હોય, રાજકોટ હોય, નડિયાદ હોય, તમામ જગ્યા પર. એટલે આ ઘટના આ કામગીરી કરવામાં આવી રહી છે. કેટલાય લોકોના જીવ ગયા છે. અઠવાડિયામાં 2 થી 3 રાજ્યભરમાં એવી ઘટનાઓ સામે આવતી હશે કે આવી રીતે પશુની અડફેટે આવતા કેટલાક લોકોના મૃત્યુ નિપજ્યા છે, અકસ્માત થયા છે, હોસ્પિટલ જાય છે, તેઓ આટલા દિવસની સારવાર ચાલે છે, ગંભીર ઇજાઓ પહોંચે છે, સારવાર બાદ તેઓ જીવે છે, મૃત્યુ પામે છે, કોઈ જ નક્કી નથી હોતું. બધું જ વસ્તુ માત્ર નસીબ પર મૂકીને ચાલવાનું હોય છે. એટલે આ પરિસ્થિતિ છે. તો આ પરિસ્થિતિ છે, એની સામે દાદાગીરી કેમ કરવામાં આવી રહી છે? શું એવું નથી ઈચ્છી રહ્યા કે બધા ભાઈચારો એક સાથે રાખી અને આનું કોઈક ઉપાય મેળવીએ? આજ મુદ્દા પર આજનું મહામંથન કરવું છે. આપણી સાથે ગેસ્ટ પેનલમાં નેતા ભાજપ શૈલેષભાઈ પરમાર આપણી સાથે જોડાયેલા છે, નેતા કોંગ્રેસ નાગજીભાઈ દેસાઈ આપણી સાથે જોડાયા છે, શૈલેષભાઈ ભટ્ટ છે, શહેરીજન છે વડોદરાના, તેઓ પણ આપણી સાથે જોડાયા છે, અને રાજુભાઈ નાડિયા અમદાવાદના શહેરીજન છે, તેઓ પણ આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શૈલેષભાઈ ભટ્ટ આપણી સાથે જે મહેમાન જોડાયા છે, પહેલા શરૂઆત એમનાથી કરવી છે. દર્શક મિત્રોને હું એ જણાવી દઉં કે શૈલેષભાઈ જેઓ પણ આ ઘટનાનો ભોગ બન્યા છે, પશુની અડફેટે આવ્યા અને ત્યારબાદ હાલત ખૂબ ખરાબ થઈ ગઈ. એમની પાસેથી જાણીએ, એમની પાસેથી સમજીએ કે જ્યારે આવી લાપરવાહી અથવા તો આપણે બહુ જ અને ઢીલું સમજી લઈએ છીએ, બહુ જ નોર્મલ વસ્તુ સમજી લઈએ છીએ, પણ જો એકવાર અડફેટે આવી ગયા તો જિંદગીની શું હાલત થઈ જાય છે, એમની પાસેથી જાણીએ. શૈલેષભાઈ, એ ઘટના શું હતી એ જણાવશો, અને અત્યારે આપની પરિસ્થિતિ શું છે? એ ઘટના ગઈ સાલ નવરાત્રીમાં 7મા દિવસે જ્યારે હું મારા દીકરાની દીકરીને ગરબા માટે લેવા જતો હતો કારેલીબાગ, તો આણંદનગર પાસે એક ભરવાડે કે કોઈ એના ગાયના રખેવાળે ગાયને ભગાડી, તો સામેના રોડથી ડિવાઈડર કૂદીને 2 ગાય મારી એક્ટિવા પર કૂદી અને મારો એક્સિડન્ટ થયો. એના પછી મને કોઈ વસ્તુ યાદ નહીં. મારા ખિસ્સામાંથી 8-9 હજાર રૂપિયા જે હતા એ બી કાઢી લીધા. એના પછી હોસ્પિટલમાં ગયો તો હું ભાન જ નહોતું. એટલે હોસ્પિટલમાંની અંદર બી લૂંટારું છે, સમજી લો. બધે લૂંટ ચાલે છે, કોઈ બી જગ્યાએ કોઈ ઓછું નથી. લૂંટ ચાલે છે કે 50,000 જમા કરાવો. ત્યાંથી મારા છોકરાએ ફોન કર્યો અહીંયા સુપ્રિન્ટેન્ડન્ટ રંજન અય્યર ડોક્ટર સુપ્રિન્ટેન્ડન્ટ છે સયાજી હોસ્પિટલ, એના પછી શીતલ મિસ્ત્રીને ફોન કર્યો. ઓકે, એટલે એ મારી ટ્રીટમેન્ટ મફત થઈ. કેટલા સમય આપને આ મુશ્કેલીમાં રહેવું પડ્યું? શું એ હાલત શું થઈ? મારે આ મુશ્કેલીમાં સમજો ને, મારી જોબ છોડીને મારે લગભગ 20 દિવસ બગડ્યા. 20 દિવસ બગડ્યા. 20 દિવસ હું ઘેરે જ બેઠો, ટ્રીટમેન્ટ ચાલી. અને મને આંખના ભાગે વાગ્યું હતું, ખભે વાગ્યું હતું, માથાની અંદર વાગ્યું હતું, પછી પાછળ પગે વાગ્યું હતું. ઓકે. એટલે આ શહેરીજનોની હાલત છે, આ પરિસ્થિતિ છે. રાજુભાઈ, હવે આપની પાસેથી જાણવું છે કે રસ્તા પર પશુઓનો આતંક કેટલો છે? રાજુભાઈ. રાજુભાઈ, અવાજ આવી રહ્યો છે આપ સુધી? ઓકે, ઠીક છે. નાગજીભાઈ, હવે આપની પાસેથી જાણવું કે આ લોકોની આ પરિસ્થિતિ છે. શૈલેષભાઈને પણ સાંભળ્યા, અને ઘણા બધા એવા કિસ્સાઓ, જો કદાચ એનું લિસ્ટ બનાવવા બેસીએ તો ખૂબ લાંબુ થાય. કેટલાય લોકો પશુઓની અડફેટે આવે છે. એટલે આ કોઈ એક વ્યક્તિ અથવા તો એક વર્ગની સામે જવાની વાત બિલકુલ નથી. આપણે એમના પ્રત્યે પણ એટલી રિસ્પેક્ટ છે, કારણ કે પશુ પ્રત્યેની એ સંવેદના છે એમની. પણ એ પશુ પ્રત્યેની સંવેદના સામે લોકોના જીવ જાય છે, એ એક પ્રકારની દાદાગીરી કે આ પકડવા માટે આવ્યા છે, તો પછી એક વચ્ચેનો રસ્તો હોવો જોઈએ આમાં. નાગજીભાઈ, શું કહેશો? ચોક્કસ રસ્તો હોવો જોઈએ, અને કોઈનો જીવ, નિર્દોષ વ્યક્તિનો પશુના અડફેટે જાય એ બી બિલકુલ વ્યાજબી નથી.
આજે મારે રાજકીય વાત નથી કરવી, પણ સત્ય સ્વીકારવું જોઈએ. કદાચ શૈલેષભાઈનો વારો આવે તો એ ભાજપના ખેસ પહેરે ભલે હોય અને હું એ કોંગ્રેસનો ભરે પહેરે હોય, પણ સત્ય સ્વીકારવું જોઈએ. તમારો એક શબ્દ મેં સાંભળ્યો કે પશુઓની પણ જગ્યા હોવી જોઈએ, અને પશુની જગ્યા આજથી નહીં, રાજા રજવાડાથી ગોચરો મૂકેલા જ છે. પણ બે પગવાળા ગોચરો ગળી ગયા અને પશુ રોડ ઉપર આવ્યા. છતાંય હું કહું છું કે રોડ ઉપર પશુ ન જ આવવા જોઈએ. આપણે એ બહુ પેચીદો પ્રશ્ન છે, અને આ સરકારના જે ગોચર ગળી ગયા છે એ કઈ ગોચર પાછા આપવાના નથી. આજે અમદાવાદ શહેરમાં 27 પાણી પીવાના રાધાબેન અવાડા હતા, પાણીના. આપણે આમ ગુજરાતી ભાષામાં ટાંકી પણ કહીએ, પણ દેશી ભાષામાં અવાડા હતા 27. તો અમદાવાદના 27 અવાડાની જગ્યા ક્યાં ગઈ? પશુની જગ્યા હતી, કોઈ પશુપાલકોની નહોતી, પશુની હતી. એ જગ્યા ક્યાં ફ્લેટ બની ગયા? ચલો અવાડામાં ફ્લેટ બની ગયા. હવે જગ્યા ગોચરની ક્યાં ગઈ? વસ્ત્રાપુર, બોપલ, આંબલી, બધા જ ગોચરો હતા. એ રોડ ઉપર પશુ આવ્યા, નિર્દોષ લોકોના જીવ જવા લાગ્યા. એક પણ એવો બનાવ નથી કે ગોચર દબાયું હોય અને આ સરકારે એને જેલમાં પૂર્યો હોય. એક પણ નહીં. બહુમાં બહુ વીટીવી જેવી લાગણી દર્શાવે ન્યૂઝ ચેનલ, અને બહુ જ પશુઓના અકસ્માતની ને આ બધી વાત કરે તો ગરીબના છાપરા પાડી નાખ્યા લોકો કે ગૌચરમાં હતા. પણ એક પણ ફેક્ટરી હોય, એક પણ કોઈ સંસ્થા હોય, કાં તો એમના મળતિયાઓના સાથે સંકળાયેલી સંસ્થાઓ, રાધાબેન એનું દુઃખ છે. છતાં હું કઉ છું કે રોડ ઉપર આવતા પશુને કોંગ્રેસ પર સમર્થન નથી કરતું. રોડ ઉપર પશુ ન જ આવવા જોઈએ. પણ મારી વિનંતી છે કે શૈલેષભાઈનો વારો આવે, જે મેં કીધું એમ એક નિખાલસતાથી વાત કરે અને આનું કાયમી નિવાડો લાવે. ઓકે શૈલેષભાઈ, પશુ માલિકો શું કાયદાને નથી માની રહ્યા? કારણ કે જયારે આટલા અકસ્માતો થાય છે, લોકોના જીવ સાથે રમત રમાય છે અને સામે દાદાગીરી કરવામાં આવે છે. જેવી રીતે નાગજીભાઈએ કહ્યું ગોચરની વાત, જગ્યાને લઈને જો પણ આપને વાત કરવી હોય તો શૈલેષભાઈ, પરંતુ આ મુશ્કેલીમાંથી લોકોને બહાર કાઢવા પડશે. જી રાધા, મેં નાગજીભાઈની વાત સાંભળી, શૈલેષભાઈ ભટ્ટની વાત સાંભળી, પણ 100 વાતની એક વાત, ગાય જે છે એ માનવ જીવનનું અભિન્ન અંગ છે, આપણે માનીએ છીએ. પશુપાલક વગરનું જીવન એ પણ શક્ય નથી, ને ખાસ કરીને ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં, અને ગીરનો કાંઠો આપણે ગુજરાતને લાગે છે એટલે. પણ જે પ્રકારે સૃષ્ટિનો નિયમ છે એ તમામ જીવને વિસ્તરવાનો અને વિકસવાનો અધિકાર છે. માનવ જીવનથી મોટું કોઈનું જીવન હોઈ શકે નહીં. માનવ જિંદગીને કઈ તકલીફ થાય એમાં સરકાર કાઢી લેવાના મતમાં નથી. 4,000 ખાલી 5,000 ઘાસ માટે જુએ તો પણ નાગજીભાઈ, મેં તમારી ઓકે નહીં, નાગજીભાઈ નહીં, શૈલેષભાઈ કહી રહ્યા છે. ઓકે શૈલેષભાઈ પરમાર, આપ આપની વાત કન્ટિન્યુ કરો. હા, એટલે નાગજીભાઈને જ બોલતા હોય. એટલે અત્યાર સુધી રાજ્યમાં જયારે હાઈકોર્ટે ટકોર કરી, મને તો હાઈકોર્ટની ટકોર છે 170/2017 ની, એટલે 2017 જયારે ટકોર કરી તરત જ સરકારે ડ્રાઈવ કરી અને ડ્રાઈવમાં 11,324 ઢોર તાત્કાલિક પકડા, ખાલી અમદાવાદમાંથી. 1,276 ઢોર માલિકોની ઉપર એફઆઈઆર કરી અને કુલ 74,30,400 રૂપિયાનો દંડ કરાયો અને 15,096 જેટલા ઢોર શહેરની બહાર કાઢ્યા. સીએનસીડી જે વિભાગ છે એના દ્વારા પણ કામ કરાયું અને જે ઢોર પકડ્યા છે એને 651 ઢોરને RFID નો જે ટેગ આવે કાન ઉપર, એ ટેગ પણ લગાવ્યો અને 455 ઢોર માલિકો ઉપર એફઆઈઆર કરી છે. જો સીએનસીડી જે પ્રકારે 1964 નગરપાલિકાનો કાયદો છે, એ 8 મહાનગરપાલિકા અને 156 નગરપાલિકા, હવે તો વધી ગઈ નગરપાલિકા, હવે તમામ નગરપાલિકાઓને લાગુ પડે છે અને લાગુ પડવાના કારણે ઢોર પકડ સમિતિ બનાવી છે. હવે આપણને નાગજીભાઈના સુખિયાની વાતો કરતા હતા રાધાબેન, તો નાગજીભાઈને એ પણ ખબર હોવી જોઈએ કે ભૂતકાળના મૃદુવાના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઢોર પકડ કાયદો લાવ્યા હતા, ત્યારે વિરોધ કરવાવાળા કોણ હતા? એ વિરોધ માલધારી સમાજના. ઓકે શૈલેષભાઈ, મારે સમયનો પણ ખૂબ અભાવ છે. શૈલેષભાઈ, માલધારી સમાજના ખંભે ઠીક છે. ઓકે સમયનો ખૂબ અભાવ છે, મારી પાસે મર્યાદા. શૈલેષભાઈ સમયનો ખૂબ અભાવ છે. આપ સૌનો આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો આ દાદાગીરી છે, દાદાગીરીનો અંત ક્યારે આવશે? લોકોના અકસ્માતો થતા ક્યારે ઘટશે અથવા તો ક્યારે શૂન્ય થશે? હવે સૌ કોઈની નજર ત્યાં પ્રશ્નાર્થ ચિહ્ન ત્યાં છે. મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ ડાઉનલોડ કરો VTV ન્યૂઝની એપ્લિકેશન. નમસ્કાર.